મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે, જેના કારણે લગભગ 150 કરતાં વધુ દર્દીઓ છેલ્લા એક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાં કમળાના 136 કેસ અને ઝાડા ઉલટીના 31 જેટલા કેસો ગઈકાલ સુધી હતા, જેમાં સારવાર થઈ રહી છે। ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી જિલ્લાના પ્રમુખ બાબુભાઈ ડામોર દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી, તો હાજર ડોક્ટરો જોડે માહિતી મેળવી, જેમાં હાલ બાળકોનું પ્રમાણ વધ્યું છે, તો પરંતુ હોસ્પિટલમાં કંઈ પીડિયાટ્રિક ડોક્ટર નથી, એટલે બાળકોની વધુ સારવારમાં મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળી આવ્યું છે। તો બાલાસિનોર નગરમાં પાણી દૂષિત થવાના પ્રશ્નો વારંવાર બનતા રહે છે અને તેનો કાયમી ઉકેલ માટે નગરપાલિકા અને સરકાર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે। સંદીપ દેવાશ્રી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।